કલાક 3 કલાક થઈ ગઈ, નરસિંહ મહેતાને ધ્યાન ન છૂટ્યું. એ તો રાધા કૃષ્ણ રાધા કરે. અહીંયા સ્વર્ગલોકની અંદર વૈકુંઠમાં લક્ષ્મીજીએ કીધું, આમ જુઓ તો ખરા પ્રભુ, તમારો નરસૈયો લેવા આવ્યો છે ઘી, હમણાં બપોરા થાય, નાગરીના જમવા આવશે, અને આ હજી દુકાનમાં છે, કાંઈક કરો નકર લાજ તમારા નરસૈયાની નહીં, લાજ તમારી જશે. અને આમ પણ સાહેબ, આ દુનિયામાં ભજન કરવા વાળાની કોઈ દી લાજ નથી ગઈ. હરિને ભજતા હજ સુધી કોઈની લાજ જતા અમે દીઠી નથી. ભગવાનને ભજતો હોય અને એની લાજ ગઈ હોય એવું આ દુનિયામાં જોયું જ નથી. ચાહે મીરા હોય, ચાહે સંત એકનાથ હોય, ચાહે તુકારામ હોય, ચાહે જનાબાઈ હોય, કે ચાહે કોઈ પેલી સ્ત્રી હોય, શકુબાઈ હોય, ગમે તે હોય, કોઈની લાજ નથી ગઈ. ભગવાન કહે છે ચાલો લક્ષ્મી, કંઈક કરવું પડશે, પણ તમે હારે હાલો. થોડાક સમયમાં બધું કામ કરવાનું તો કેમ થાય એમ. અને ભગવાન દ્વારિકા વાળાએ હવે જુનાગઢના નરસિંહ મહેતાનું રૂપ લઈ અને હારે સ્વયં અન્નપૂર્ણાને લઈ અને જુનાગઢની બજારમાં આમ જાણે ગાડા ભરી ભરીને મોદીખાનું લઈને નીકળ્યા. હો ભગવાન ગામના ચોરે બેઠા હતા ને, આને તમે કોઈ દી ન પૂગો. ગામના ચોરે બેઠા ને કોઈ જ ન પૂગો. આમ નરસિંહ મહેતાના રૂપમાં ભગવાન આગળ હાલ્યા જાય, પાછળ આમ ગાડા હાલ્યા જાય કરિયાણાના. એટલે ગામના ચોરે બેઠા બેઠા કહે છે, આજ માર્યો લાગે કોઈક મોટા શેઠને. બિચારાનું આવી બન્યું. તમે દુનિયાને રાજી ન કરી શકો. અને હું એટલા માટે ચોક્કસપણે કહું સાહેબ, જગતને રાજી કરવું ને એના કરતા મારા જગદીશ્વરને રાજી કરવો હાથ દરજે હારો છે સાહેબ. જગતને રાજી કરવું એના કરતા જગદીશ્વરને રાજી કરવો બહુ સહેલો છે. કારણ કે એકને બોલાવા જાય ને તે બીજો રિહાઈ જાય. ઈ તમારી ઘેરે આવશે તો હું નહીં આવું, તો તમે ઘેરે રહ્યો, કઈ કામ નથી. કારણ કે જગતને રાજી કરવું બહુ અઘરું છે. એક ગામની અંદર એક બાપ દીકરો ઘોડો લઈને નીકળ્યા. 8 વર્ષનો દીકરો અને એનો બાપ ઘોડા માટે બેઠો હતો અને દીકરો નીચે હાલ્યો જતો હતો. ગામના પાદરમાં નીકળ્યા તો એક ગામના વડીલો કહે છે, આ મૂર્ખો બાપ નથી, ફૂલ જેવું બાળક નીચે હાલે છે ને પોતે ઘોડે ચડ્યો છે. આ સાંભળીને બાપ નીચે ઉતરી ગયો, દીકરાને બેહાડી દીધો. બીજું ગામ આવ્યું તે બીજા ગામના લોકો બોલ્યા, આ દીકરાને કેવો ગણવો, ગૌઢો બાપ નીચે હાલે ને પોતે ઘોડે ચડ્યો છે. એટલે આ વાક્ય સાંભળીને બાપ દીકરો બે ઘોડે ચડી ગયા, કોઈ કઈ કહે જ નહીં. ત્રીજું ગામ આવ્યું તો ત્રીજા ગામના લોકો બોલ્યા, આ બાપ દીકરા બે ને મૂંગા પશુ પર જરાય દઈ આવે, બે ચડ્યા છે, હવે શું કરવું. બે બિચારા નીચે ઉતરી ગયા, કોઈ કઈ કહે ને. એક બાજુ બાપ આયલો જાય, એક બાજુ દીકરો આયલો જાય. એમ કરતા કરતા હાલ્યા જાય છે ને ઘણા ગામનો પંથ કપાયો. અને પછી એક ગામ આવ્યું, ગામના પાદરમાંથી બાપ દીકરો બે ઘોડાને લઈને નીકળ્યા ને તે ન્યાના લોકો બોલ્યા, એ લઈ હાલીને જાવું તો ઘોડો લીધો શું કામ. આ દુનિયા સાહેબ, આને તમે ન પહોંચી શકો ક્યારે. આ જગત છે, જગતને રાજી કરવાના પ્રયત્નો ન કરવા, જગદીશ્વરને રાજી કરવાના પ્રયત્નો કરવા. અને હું વ્યાસપીઠથી ભરોસા સાથે કહું કે તમારા ઉપર જગદીશ્વર રાજી થશે ને એટલે જગત તો આપોઆપ રાજી થઈ જશે સાહેબ. તમારા ઉપર જગદીશ્વર રાજી થશે એટલે જગત આપોઆપ રાજી થઈ જશે. મહેતાજીના રૂપમાં ભગવાન આવ્યા છે અને એને સ્વયં અન્નપૂર્ણા મોટા મોટા તપેલા માંડીને શાકના વઘાર કરે, દાળના વઘાર કરે છે ને ભાત ભાતના પકવાન બનાવ્યા. જે લોકોને ખબર નહોતી એ નાગરી નાયતના વડીલો કહે છે એના છોકરાઓને, એ છોકરાઓ આ બપોર થવા આવ્યા, તમે જરા કોલાકણે નરસૈયાને ત્યાં જોઈ આવો તો ખરા, કાંઈ રસોઈ બને છે કે નહીં. અને જો ત્યાં કાંઈ ન હોય ને તો તમારી માવુને કયો રોટલા બનાવે, હમણાં બપોરા થાય. છોકરા બરાબર અહીંયા જોવા આવ્યા. જ્યાં છોકરા જોવા આવ્યા ને ત્યાં વઘાર થતા હતા, વઘારની સુગંધ લીધી ને દોડતા દોડતા આવ્યા, બાપા રસોઈ ખાવાની વાત તો એક બાજુ રહી, આવો વઘાર કોઈ દી હુંય કોઈ નથી, આવો વઘાર થાય છે. હે તો જાવ જાવ તમારી માવુને કયો નરસૈયાની ઘરે આપણે કામ કરવું જોઈએ, આજ ને આ શ્રાદ્ધ છે. જોયું આ સમય સાહેબ, આ તરત જ દુનિયા બદલાઈ જાય. અને એ સમયે નરસિંહ મહેતાના રૂપમાં ભગવાન પોતે માણેક મહેતીને કહે છે, સાંભળ્યું મહેતી, હું ગોરબાપાને બોલાવી આવું. ઓલા નરસિંહ મહેતાજી દુકાને રાધા કૃષ્ણ જ કરે છો, આ તો દ્વારિકા વાળો છે. હું ગોરબાપાને બોલાવી આવું. અરે હા હા મહેતાજી જાઓ જલ્દી, બાપુજીનું શ્રાદ્ધ કરાવવાનું છે, વિધિ કોણ કરશે. અને એ સમયે
ગોર બાપાના રૂપમાં ભગવાન આવ્યા છે. ભગવાન આવ્યા નરસિંહ મહેતાના રૂપમાં ગોર બાપાની ઘરે, મેડી વાળું ઘર. ગોર બાપા, એ ગોર બાપા. કોણ? એ હું નરસૈયો. ગોર બાપા બરાબર આવ્યા ઝરૂખા ઉપર. બોલ નરસૈયા. ગોર બાપા, મારી ઘરે હાલો ને, આજ મારા પિતાશ્રીનું શ્રાદ્ધ છે અને દર વખતે મારા મોટા ભાઈની ઘરે શ્રાદ્ધ કરતા હતા, આજ મારી ઘરે શ્રાદ્ધ છે, ચાલો ને વિધિ કરાવો ને. અરે જા જા નરસૈયા, તારી ઘરે વિધિ કરવા મને મળે હું. ગોર બાપા, મારી યથાશક્તિ મુજબ ચોક્કસ પ્રમાણે હું તમને દાન દક્ષિણા આપીશ. આજ નહીં તો કાલ પણ તમને દક્ષિણા આપીશ. તમારી દક્ષિણા મારી પાસે લેણી રહેશે. ના ના ના, મારે તારી ઘરે કામ નથી કરવું. અરે ગોર બાપા, તમે નહીં આવો તો મારા બાપુજીનું શ્રાદ્ધ કોણ કરાવશે? અરે તારે જેની પાસે કરાવવું એની પાસે. અરે તમે મારા કુળ ગોર છો, મારા કપાળ ગોર છો, તમે નહીં આવો તો કોણ આવશે? ચાલો ચાલો, નહીં આવું. 2-3 વખત ભગવાને એમ કીધું તમે મારા કપાળ ગોર, તમે મારા કુળ ગોર છો, એટલે બ્રાહ્મણ મારી જેવા ફરેલા મગજનું હશે. જા નરસૈયા, આજથી તું મારો યજમાન નહીં અને હું તારો ગોર નહીં, જવા દે. ભગવાન કે છે ગોર બાપા, મોઢે બોલ્યું ન હાલે. તમે જો મારા ગોર નહીં અને હું તમારો યજમાન નહીં તો મને કાગળમાં લખી દો કે નરસૈયો મારો યજમાન નહીં, હું એનો ગોર નહીં. લાવ છોકરા કાગળ ને પેન. છોકરો કાગળ ને પેન લઈને આવ્યો, લખી નાખ્યું નરસૈયો મારો યજમાન નહીં અને હું એનો ગોર નહીં. કાગળ ફાડી વાળી અને ઉપરથી નાખ્યો. ગોર બાપાએ મેડીના ઝરૂખામાંથી ભગવાને પોતાના અંગરખામાં ઝીલ્યો. ભગવાને પોતાના અંગરખામાં ઝીલી લીધો અને અંગરખાના છેડે ગાંઠ મારી દીધી. હવે કઈ વાંધો નહીં. ગોર બાપા, ગોર બાપા એના છોકરાને કહે છે, જાય છોકરા, નરસૈયાને કાઢી મૂક અને ઘરના દરવાજા બંધ કરી દે. ભગવાન બહાર નીકળતા નીકળતા બોલ્યા છે કે ગોર મહારાજ, તમે તમારા ઘરના દરવાજા નહીં, આજ તમે તમારા ભાગ્યના દરવાજા બંધ કરી દીધા છે. આ તમારા ભાગ્યના દરવાજા બંધ થયા. ભગવાન ચાલતા આવે છે અને માર્ગમાંથી એક ખેડૂત બ્રાહ્મણને પકડ્યા છે. અરે ગોર બાપા, હાલો ને મારા બાપુજીને વિધિ કરાવી દો. અરે મહેતાજી, મને કાંઈ આવડતું નથી, હું વિધિ કરાવું? ગોર બાપા, તમે જે બોલશો ને હાલશે, પણ તમે હાલો. પરાણે ગોર બાપાને લઈ આવ્યા છે. આંગણામાં આવતા ચાલુ કર્યું ભગવાને, મેતી, એ મેતી, સાંભળ્યું? આમ જોવો તો ખરા, કોણ આવ્યું? આપણી ઘરે ગોર બાપા આવ્યા. અરે ઓલા હોનાના બાજોટ લાવો, ગોર બાપાને બેહવા. મેતી કઈ લાકડાના બાજોટનો મેળ નથી ના હોનાના બાજોટ. પણ મેતીને એમ થયું કે મહેતાજીના ઘરે અમારી ઘરે બાપુજીનું શ્રાદ્ધ છે ને, એટલે ભાવમાં આવી ગયા છે, એટલે આનંદમાં હોનાના બાજોટ બોલ્યા છે. લાવ ઘરમાંથી પેલો લાકડાનો બાજોટ લઈ આવું. જ્યાં ઘરમાં લાકડાનો બાજોટ લેવા જાય ને, ત્યાં તો મહેતાજીના ઘરના ખૂણાની અંદર એક સોનાના બાજોટની હારમાળા ભગવાને ઊભી રાખી હતી. બાપ, સોનાના બાજોટ ઉભા રાખ્યા હતા. મેતી આશ્ચર્યચકિત બની ગયા, શું જોઉં છું? કઈ વાંધો નહીં, ક્યાંથી લઈ આવ્યા છે એટલે લાવીને આપ્યા. ગોર બાપાને આમ બધું સ્થાપન વિધિ તૈયાર થઈ. ગોર બાપા, વિધિ ચાલુ કરો. અરે મહેતાજી, મને કાંઈ નથી આવડતું, હું શું વિધિ કરું? અને એ સમય કહેવાય છે ભગવાને પોતાના જમણા હાથની ટચલી આંગળીનું ટેરવું માત્ર એની જીભમાં અડાડ્યું ને, તો જાણે વેદનો જ્ઞાતા બ્રાહ્મણ જેમ વિધિ કરાવે ને, એમ નરસિંહ મહેતાના પિતાશ્રીનું શ્રાદ્ધ વિધિવત કરાયું બ્રાહ્મણે. કારણ કે આ તો બ્રહ્મ છે સાહેબ. મૂંગાને પણ બોલતો કરવાની તાકાત કોઈનામાં હોય તો બ્રહ્મમાં છે. મૂંગો બોલતો થાય અને લંગડો પર્વત ચડી જાય સાહેબ. એટલી તાકાત આ બ્રહ્મની અંદર છે. વિધિ કરાવી. ગામમાંથી આવેલી પેલી નાગરી નાતની જે બહેનો આવ્યા છે કામ કરવા, એને બધાને જોઈ અને મહેતાજી વળી પાછું બોલ્યા, મેતી, સાંભળ્યું? આ ગામમાંથી માતાઓ આવ્યા છે, આ બધી માતાઓને એક એક હીરની હાડી આપો. મેતીનો મગજ છટકી ગયો. હું લગ્ન કરીને આવી તેથી જે હાડી પહેરી છે, જ્યાં તૂટે ત્યાં બીજું થગડું મારું છું. આમાં હાચી હાડી કઈ એ હજી નથી ખબર, અને આ હીરની હાડી દેવાની વાત કરે છે. પણ પેલો બાજોટ વાળો પ્રસંગ યાદ આવ્યો ને. ઘરમાં ગયા તો હીરની હાડીઓની હારમાળા પડી છે. એક એક સાડી બ્રાહ્મણ પત્નીઓને દાનમાં આપી છે નરસિંહ મહેતાના પત્નીએ.
ઓલા નરસિંહ મહેતા હજી રાધા કૃષ્ણ ચાલે છો ને, એને નથી ખબર આ કેટલા વાગ્યા. નાગરી નાચ જમવા આવી છે, લાઈન બદ્ધ નાગરી નાચ જમવા બેઠી. થાળીને વાટકા અપાઈને તે પેલા ભગવાન નરસિંહ મહેતાના રૂપમાં ઉભા રહીને બોલ્યા છે, ભૂદેવો આજ તમે મારી ઘરે જમવા આવીને મને આજ પાવન અને પવિત્ર બનાવ્યો. હવે આપને મારી પ્રાર્થના છે, નકે આપણે નિયમ હોય, નાના છોકરા જમવા આવે ને તો કાં તો બાપની ભેગા છોકરા બેહે અને કાં માં ભેગા. ઈ નોખી થાળી નો લે, એને બાપ ભેગા બેહાર દે, કાં માં ભેગા બેહાર દે. પણ એ સમય બરાબર ભગવાન નરસિંહ મહેતાના રૂપમાં બોલ્યા કે ભૂદેવો તમે જે વાસણમાં જમવાના છો ને એ વાસણ સોનાના છે, અને તમને બધાયને મારી પ્રાર્થના છે કે તમે કોઈ આ વાસણમાં હાથ ધોશો નહીં, કારણ આ વાસણ સોનાના થાળી અને વાટકા તમારે દાનમાં લઈ જવાના છે, તમારે ઘરે લઈ જવાના છે. આટલી વાત સાંભળીને ત્યાં ઓલા બાપાઓ મીંડા કેવા, એ છોકરા જુદો બે લાળ હાલી. સોનાના થાળી વાટકાની લાળ હાલી, જુદા બે હાર્યા. સોનાના થાળી વાટકામાં બ્રાહ્મણોને જમવા આપ્યું છે. ભાત ભાતના પકવાન અને ભાત ભાતના શાકભાજી બનાવી અને સ્વયંમાં અન્નપૂર્ણાએ રસોઈ બનાવી. એમાં ખામી શું હોય સાહેબ? જ્યાં સ્વયં જગદંબા રસોઈ બનાવે એમાં સ્વાદમાં શું ખામી હોય? એને રસોઈ બનાવીને તમામને જમાડ્યા, દાન અને દક્ષિણા આપ્યા, અને સૌ લોકો એટલા રાજી થયા ને અને પોતપોતાના ઘેરે ગયા. બધું કામ પતી ગયું. ભગવાન કહે છે, હાલો લક્ષ્મી હવે અહીં નો રે ભાઈ, ઓલો નરસૈયો અહીંયા આવશે, બે નરસૈયા ભેગા થાય ને તો માથાકૂટ થાય. હા તો માથાકૂટ થાય, હવે આપણે ભયું જવાય. એટલે નરસિંહ મહેતા માણેક મેતીને કહે છે, મેતી બહુ રંગે ચંગે પિતાજીનું શ્રાદ્ધ થઈ ગયું. હે આવું તો ધાર્યું નહોતું, આવી ખબર નહોતી આવું શ્રાદ્ધ થયું પિતાજીનું. પણ એક કામ કરું, હવે હું નિરાતે દામોદર કુંડ સ્નાન કરી આવું, પછી આવું. મહેતાજી જલ્દી આવજો હો, જમવાનું બાકી છે. અરે મેતી હમણાં ગયો ને હમણાં આવ્યો. ભગવાન ત્યાંથી નીકળી ગયા. ભગવાન તો નીકળી ગયા. બરાબર બપોરનો 1 વાગ્યો અને ઓલા વૈષ્ણવજનની હાટડીએ મહેતાજીને ધ્યાન છૂટ્યું, ભજન પૂરું થયું. ભાઈ કેટલા વાગ્યા? મહેતાજી 1 વાગ્યો. હે 1 વાગી ગયો? અરે ઘી લાવો, બધા જમવા આવશે, લાડવા બનાવવાના છે. ઘીની તપેલ લઈને દોટ આવ્યા હો. એ મેતી એ આલ્યો આ જલ્દી ઘી આલ્યો, લાડવા બનાવો, હમણાં બધા જમવા આવશે. મેતી થયું વળિયાનું આ હું ફરી ગયું. અરે હું છે મહેતાજી? અરે મારે મોડું થઈ ગયું, લ્યો આ ઘી, તમે જલ્દી લાડવા બનાવો, હમણાં બધા જમવા આવશે. મહેતાજી શું છે આ બધું? અરે હમણાં તો બધાને જમાડ્યા, આ વળી પાછા શું ગાંડા કરો છો બધા? શું બોલ્યા તમે? અરે હમણાં બધાને જમાડ્યા, નાગરી નાથને જમાડી, બ્રાહ્મણને બોલાવ્યા, વિધિવત આપણે પિતાજીનું શ્રાદ્ધ કરાવ્યું, બ્રાહ્મણ પત્નીઓને એક સાડી આપણે દાનમાં આપી, બ્રાહ્મણોને આપણે સોનાના થાળી વાટકામાં જમાડ્યા, એને દાનમાં આપ્યા, અને વળી પાછા આ ઘીની તપેલ લઈને આવ્યા. મેતી કઈ ભૂલ તો નથી થતી ને? અરે ક્યાંથી ભૂલ થાય? તમે તો અહીંયા બ્રાહ્મણને લઈને આવ્યા હતા, તમે વિધિ કરાવરાવી, તમારા હાથે તર્પણ કર્યું, તમારા હાથે બ્રાહ્મણોને દાન અને દક્ષિણા આપ્યા, અને વળી પાછા કહો છો ભૂલ તો નથી થતી ને? મેતી હું હતો? અરે હા મહેતાજી તમે જ હતા. આંખના ખૂણા પલ્લી ગયા અને મહેતાજી બોલ્યા છે, મેતી હું હતો તો તમે મને કઈ બોલ્યા તો નથી ને? અરે ન બોલું, ઘડીક થાવ તો સોનાના બાજટ માંગો, ઘડીક થાવ તો હીરની સાડીઓ માંગો. અને આટલા શબ્દો સાંભળી નરસિંહ મહેતાની આંખમાંથી દડ અશ્રુની ધારા વહી ગઈ. મેતી ઈ હું હતો તો હું નહોતો, હું તો નરસિંહ, હું તો પેલા વૈષ્ણવજનની હાટડીએ ભજન કરતો હતો, અને જો અહીંયા શ્રાદ્ધ કરાવવા માટે હું આવ્યો ને તો એ હું નહીં, મારો દ્વારિકા વાળો કૃષ્ણ આવીને શ્રાદ્ધ કરાવી ગયો. બા મારો કનૈયો આવ્યો, હું નહોતો. હું ક્યાં ગયો? તમે જ કીધું મહેતાજી હું દામોદર કુંડે સ્નાન કરીને હમણાં આવું.
ઉઘાડા પગે નરસિંહ મહેતા દામોદર કુંડે ગયા છે. હાથમાં પખાવજ લઈ, હાથમાં કરતા લઈને કહે છે કે હે કનૈયા, આખી જુનાગઢની નાગરી નાતને જમાડી ગયો અને તારા નરસૈયાને એકને ભૂખ્યો મૂકીને વયો ગયો. એક તારા નરસૈયાને ન જમાડ્યો. જ્યાં સુધી તું પાછો ન આવે ત્યાં સુધી મારે હવે અનજળ હરામ છે. મહાપુરુષ એમ કહે છે કે નરસિંહ મહેતા ભગવાનને બોલાવે, ભગવાન ન આવે. નરસિંહ મહેતા ભગવાનનું ગમે તે ભજન ગાય, કદાચ ભગવાન ન આવે, પણ દામોદર કુંડે જઈને નરસૈયો એકમાત્ર કેદારો ગાય ને એટલે અખિલ બ્રહ્માંડનો માલિક જ્યાં હોય ત્યાંથી કેદારો સાંભળી અને ત્યાં દામોદર કુંડે આવીને ઉભો રહી જાય. સાહેબ એટલું નહીં, મહાપુરુષો તો ત્યાં સુધી કહે છે કે કદાચ દામોદર કુંડે જઈ અને નરસિંહ મહેતા કેદારો ગાય અને કદાચ કેદારો સાંભળીને પણ કૃષ્ણ ન આવે ને તો નરસિંહ મહેતા એક જ માત્ર ભગત એવા હતા કે જે ભગવાનને ગાળું દેતા, એક નૈયા તું બે બાપનો છો, તું બે માનો છો, તું ચોર છો. આવી ગાળો કોઈ જો ભગવાનને દીધી હોય તો માત્ર એક માત્ર નરસૈયાએ. અને કેદારાની બે પંક્તિઓ સાહેબ મારા કૃષ્ણ માટે. દર્શન દ્યો ઘનશ્યામ નાથ મોરી અખિયા પ્યાસી રે. દર્શન દો ઘનશ્યામ નાથ મોરી અખિયા પ્યાસી રે. मन मंदिर की ज्योत जगा दो, मन मंदिर की ज्योत जगा दो, घट घट वासी दे. दर्शन दो घनश्याम नाथ मोरी अखिया प्यासे रे. दर्शन दो घनश्याम. મારો મૂળ ભાવાર્થ કહેવાનું સાહેબ, તમારી અંદર શ્રદ્ધા હોય તો ભગવાન તમારું કામ કરવા આવે ને આવે, એમાં કોઈ સંશય નથી. એમ અહીંયા તમામ અસુરોથી બચવા માટે જ્યારે તમામ દેવતાઓએ માં જોગમાયા જગદંબાની સ્તુતિ કરી અને એ સ્તુતિને સાંભળીને માં જગદંબા પ્રગટ થયા હતા, એની કથા બતાવી. અને હવે માં હિમાલયના ઘેરે માં ગૌરીનું પ્રાગટ્ય, માં શિવાનું પ્રાગટ્ય, એની કથા છે. કથા તો બહુ દિવ્ય બધી કથાઓ છે. અહીંયા વૃત્રાસુરની કથા છે, પણ વૃત્રાસુરની કથામાં દેવીનું મહાત્મય, વૃત્રાસુરની કથામાં બે પ્રકાર બતાવ્યા છે કે વૃત્રાસુરને એક દધીચી ઋષિના હાડકામાંથી જો વજ્ર બનાવવામાં આવે તો મૃત્યુ થાય, એવી કથા ભાગવતમાં છે. અને એક અહીંયા વૃત્રાસુરની કથા એવી છે કે સમુદ્રના ફીણનું એક શસ્ત્ર બનાવવામાં આવ્યું, એને ન લીલું કહેવાય ન સૂકું કહેવાય, અને એની અંદર માં દુર્ગાનો પ્રવેશ થયો અને ઇન્દ્ર દ્વારા એ વૃત્રાસુરનો વધ થાય છે, એવી કથા છે. ત્યારબાદ હરિચંદ્રની કથા બતાવી છે કે સત્યનો નાતો રાખ્યો એટલે અંતે વિજય એનું થયું, કથા બતાવી. હવે અહીંયા આગળ મહાલક્ષ્મીના પ્રાગટ્યની કથા છે. માં શતાક્ષી દેવીનું પ્રાગટ્ય થયું એની કથા છે. સાંભળો રાજન, હું તમને શતાક્ષી દેવીનું પ્રાગટ્ય થયું. શતાક્ષીનો અર્થ થાય જેને 100 આંખો છે. શતાક્ષી જેની આંખો હજારો છે, એ શતાક્ષી દેવીનું પ્રાગટ્યની કથા. પ્રાચીન કાળમાં દુર્ગમ નામનો એક અસુર રાક્ષસ હતો, મહાદૈત્ય હતો, અને એમણે હિમાલયની અંદર વ્રત કર્યું અને બ્રહ્માજીએ એને વરદાન આપ્યું. વરદાનમાં એવું માંગ્યું કે મને વેદો મળે અને હું જ્ઞાની બનું. બીજું વરદાન એવું માંગ્યું કે હું બધા દેવોને પરાજિત કરી શકું. આવું વરદાન મને હે બ્રહ્મા આપો. બ્રહ્માએ તથાસ્તુ કહ્યું. વેદનું જ્ઞાન મળ્યું, અભિમાન આવ્યું, અને સાથે સાથે દેવોની હારે લડવાનું પણ એમણે શક્તિમાન હતો એટલે એણે દેવોની હારે લડી
અને એ સમયે દેવોને પરાજિત કર્યા છે. ભયાનક સમય આવ્યો એટલે દેવતાઓ બરાબર હિમાલયમાં જઈ અને માં જગદંબિકાનું ભગવતીનું તપ કરવા ગયા છે. ભગવતીને નમસ્કાર કરીને કહે છે કે માં, અમારી ઉપર એક સંકટ આવ્યું છે, હવે સંકટને તમે હરી લ્યો. અનેક વર્ષો સુધી એને તપ કર્યું હતું. અનેક વર્ષોના તપને લઈ અને માં, અમારા તપથી અમને ઉગારો, અમને તમારું શરણ મળે, અમારું શ્રેય થાય એવી કૃપા કરો માં. દેવતાઓએ તપ કર્યું, ભૂખ્યા અને તરસા હતા. એટલે સૌ પ્રથમ બ્રાહ્મણો અને દેવોને એક સાથે પ્રાર્થના કરતા જોઈ અને ભગવતી શિવાએ બધાને શાક અને મીઠા ફળ જમવા માટે આપ્યા. એટલે શાક અને મીઠા ફળ આપનારી એ માતાજીનું નામ પડ્યું શાકંભરી. શાકંભરી માતાજી પ્રગટ થયા, એ નામ પડ્યું. ત્યારથી આ દુનિયામાં શાકંભરી તરીકે ઓળખાતા થયા છે. અને એ સમયે દૈત્યને આ વાતની જાણ થઈ અને પોતાના સૈન્યને લઈ અને યુદ્ધ કરવા માટે આવી ચડ્યો. દેવી શિવાએ બ્રાહ્મણો અને દેવોની ફરતે સુરક્ષા ચક્ર ગોઠવી દઈ અને દેવોને કહે છે, બ્રાહ્મણોને કહે છે કે હે બ્રાહ્મણો, હે દેવો, તમે નિર્ભય થઈ જાઓ. તમારું રક્ષણ કરવા માટે હું સમર્થ છું, હું તમારા દુઃખને દૂર કરીશ, માટે તમે નિર્ભય બનો. અને એ સમયે માં જગદંબાએ એ દુર્ગમ નામના અસુર સાથે યુદ્ધ કર્યું અને એ અસુરને મારવા માટે માં જગદંબાએ શસ્ત્ર દ્વારા એ દુર્ગમનો સંહાર કર્યો છે. સચ્ચિદાનંદ સ્વરૂપિણી જે માં જગદંબા છે કે જેનું સ્મરણ કરવા માત્રથી માણસના પાપો બળી જાય એવી મહામાયા, એ મહાલક્ષ્મી, એ પરાંબા, એ જગદંબા, એમણે દુર્ગમ નામના દૈત્યનો નાશ કર્યો. જન્મેજયને વેદ વ્યાસ મુનિ કથા કહે છે કે હે મહામુનિ, આપે મને ત્રીજા સ્કંદની અંદર બતાવ્યું કે મણિદ્વીપમાં રહેતા ભગવતી જગદંબાએ ગૌરી, લક્ષ્મી અને સરસ્વતીને પ્રગટ કરી અને ક્રમશઃ શંકર, વિષ્ણુ અને બ્રહ્માને આપ્યા, એના પત્ની તરીકે સ્વીકાર થયા એવું સંભળાય છે. ગૌરી છે એ હિમાલયના દીકરી છે અને મહાલક્ષ્મી છે એ સમુદ્રની દીકરી છે. સમુદ્રમાંથી પ્રગટ થઈ એટલે સમુદ્રની પુત્રી છે. તો મને એક વાત એ બતાવો, તો પછી જગદંબામાંથી પ્રગટ થયેલી આ દેવીઓ અન્ય કોઈની પુત્રી કેવી રીતે હોઈ શકે? બહુ સરસ પ્રશ્ન છે. કથા બહુ સંક્ષિપ્ત છે, બહુ નાની છે, પણ પ્રશ્ન બહુ ગહન છે. જગદંબાની એક સાકાર મૂર્તિમાંથી બીજું રૂપ પ્રગટ થયું, એ જ ગૌરી બન્યા અને એ જ મહાલક્ષ્મી બન્યા. તો એ અન્યની પુત્રી કેમ હોઈ શકે? પ્રશ્ન સારો છે, સરાહના કરવા જેવો પ્રશ્ન. કે અહીંયા પ્રગટ થઈ ગયું છે તો હવે આનો બીજો કોઈ બાપ કેમ? આ બીજાની દીકરી કેમ કેવી? અને એ સમયે વેદવ્યાસ મુનિ કહે છે, સાંભળો, હું તમને બતાવું. ગૌરી છે એ બીજાની દીકરી શા માટે? હિમાલયની પુત્રી શું કામ કહેવાય? એનું મૂળ કારણ, એક વખતના સમયે તારકાસુર નામનો એક અસુર હતો. તારકાસુર નામનો એક અસુર હતો અને એ અસુરે ભગવાનનું આરાધન કર્યું અને એ ભગવાનના આરાધનમાં એને વચન મળ્યું કે શિવજીનો દીકરો હશે, શિવજીનો ઓરમાન દીકરો, એ તારકાસુરનો વધ કરશે. હવે તારકાસુરનો વધ કરશે. હવે શિવજીના તો લગ્ન થયા નહોતા, શિવજીના લગ્ન નહોતા થયા
એટલે તમામ દેવતાઓની સાથે તારકાસુર જ્યારે યુદ્ધ કરે, દેવતાઓને દુઃખ આપે છે અને દેવતાઓ હવે ભગવાન બ્રહ્માને પ્રાર્થના કરે છે, બ્રહ્માજી આમાંથી અમને દૂર કરો, દુઃખમાંથી અમને છોડાવો. બ્રહ્મા કહે છે આમાં હું કંઈ ન કરી શકું. એક કામ કરો, આપણે હિમાલયમાં જઈ અને મહામાયા જગદંબાને પ્રાર્થના કરીએ, એ આપણને માર્ગ બતાવશે. દેવતાઓ જ્યારે હિમાલયમાં આવ્યા છે, હિમાલયની અંદર આવીને માં જગદંબાનું આરાધન કર્યું. માં સાકાર રૂપ લઈ સામે પ્રગટ થયા અને એ સમયે કહે છે દેવો, તમારું દુઃખ દૂર થાય એમ છે, પણ એના માટે તમારે એક કાર્ય કરવું પડે. ભગવાન શંકરને લગ્ન કરવા માટે તમારે મનાવવા પડે. મારા અંશ રૂપા એક શક્તિ હિમાલયના ઘરે જઈ અને પ્રગટ થશે, જન્મ લેશે અને હિમાલયના ઘરે જે સતી પ્રગટ થાય, એ સતી જો એ પાર્વતી, એ સતી ભગવાન શિવ સાથે લગ્ન કરે, ભગવાન શિવ એની હારે લગ્ન કરે, અને તો એ સતી દ્વારા કાર્તિકેય નામનો એક દીકરો પ્રગટ થશે અને એ કાર્તિકેય તારકાસુરનો વધ કરશે. પણ તમારે એના માટે શિવજીને મનાવવા પડે. ભલે માએ વચન આપ્યું એટલે આવવાનું. દેવતાઓ શિવજી ભગવાનને પ્રસન્ન કરે છે. ભગવાન શિવ લગ્ન કરવા માટે તૈયાર થાય અને આ બાજુ હિમાલયને પણ કહે છે કે હે હિમાલય, તમે પણ હવે પરાઅંબાનું આરાધન કરો, તમારી ઘરે પરાઅંબા આવવાની તૈયારીમાં છે. અને આ બાજુ હિમાલય પણ કહે છે કે માં, આજ હું ધન્ય થયો કે દેવતાઓના દુઃખને દૂર કરવા માટે થઈ અને આજ મારા ઘરે પરાઅંબા જગદંબિકા, આજે પરાભવ શક્તિ આજ મારા ઘરે અવતરણ ધારણ કરી રહી છે. માં, હું આજ ભાગ્યશાળી બન્યો કે મને આજ જગદંબાના બાપ બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. અને એ સમયે દેવતાઓ પણ માં સ્તુતિ કરે કે માં, આ દુનિયામાં તમારા સિવાય જગતમાં કશું નથી. ચાહે સ્ત્રી હોય, પુરુષ હોય, પશુ હોય, પક્ષી હોય, જળ હોય કે ચેતન હોય, આ તમામની અંદર માં તારો વાસ છે. આ દુનિયામાં કોઈ પણ જગ્યા જ્યાં તું ન હોય એવું બને નહીં. એટલે ભગવાન એ ભગવતીનો પરાભવનો એ ભગવતીનો ઉપાસક એમ કહે, ખાલી ન કોઈ સ્થળ છે વીણયા પધારો, બ્રહ્માંડમાં અણુ અણુ મહિવાસ તારો, શક્તિ ન માપ ગણવા અગણિત પાહિયો ભગવતી ભવદુઃખ કાપો. ખાલી ન કોઈ સ્થળ છે વિના પધારો. અને એ જ સમયે માં જગદંબાની એ પરમ માયાથી હિમાલયના ઘરે એક દીકરીનું પ્રાગટ્ય થાય અને એ દીકરી બીજું કોઈ નહીં, સ્વયં જગદંબાનો એક અવતાર માં સતી ભવાની. બોલીએ સતી ભવાની માત કી. માં સતીનું પ્રાગટ્ય થયું અને એ સતીએ, એ ભવાનીએ ભગવાન શિવ સાથે લગ્ન કર્યા. લગ્ન તો બહુ, લગ્નની કથા તો બહુ દિવ્ય છે કે માતા મેનાવતી પણ મૂર્છિત થઈને પડી ગયા, કારણ કે આ જાન લઈને જેવી આવ્યા હતા. ના છે ભોરિંગ અને ના છે ભૈરવ, એવી જાન લઈને આવ્યા હતા. બધા ગામના છોકરા તો હોય જ ગયા, જાણે કોકને બીવડાવવા હાટું જાન આવી હોય, આવી જાન. પણ માં ભગવતી સાથે ભગવાન શિવના લગ્ન થયા અને એના સંસારની અંદર એક કાર્તિકેય નામના દીકરાનું પ્રાગટ્ય થાય અને એ મને કાર્તિકેય મહારાજ તારકાસુરનો વધ કરે. એમાં પાર્વતીનું પ્રાગટ્ય હિમાલયને ત્યાં થયું. એ કથા વેદવ્યાસ મહારાજે જન્મેન્જય રાજાને બતાવી. એ જ કથા સુત મહાપુરાણીએ 88,000 શૌનકાદિક ઋષિ મુનિને બતાવી અને એ મેં કથા